નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચનું તંત્ર અલર્ટ છે। ભરૂચના 61 જેટલા ગામોને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। નર્મદા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધી છે। નર્મદા નદીની જળ સપાટી 10.54 ફૂટે પહોંચી ગઈ છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે લોકોને પણ सूचना आपवामां आवी छे। नर्मदा डेममांथी हवे पाणी छोड़ाता जे ग्राम्य विस्तारो छे, जे नीचाणवाळा विस्तारो छे तेओने अलर्ट करवामां आव्या छे। भरूचनुं तंत्र पण हवे अलर्ट मोड पर छे। भरूचना 61 जेटला गामो छे के जेमने अलर्ट पर राखवामां आव्या छे। नर्मदा डेममांथी 1.50 लाख क्यूसेक पाणी छोड़ायुं छे। गोल्डन ब्रिज नजीक नर्मदा नदीनी आ जळ सपाटी वधी रही छे। नर्मदा नदीनी जળ સપાટી અત્યારે 10.54 ફૂટે પહોંચી ગઈ છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ અહીંયા લોકોને જાણ કરવામાં આવી છે। તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા હવે ભરૂચનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે। ભરૂચના 61 જેટલા ગામો છે કે જેઓને અલર્ટ પર રાખવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને અસર ન પહોંચે તે માટે પહેલેથી જ તંત્ર અલર્ટ મોડ પર છે અને સ્થળાંતરની જે પ્રક્રિયાઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, એક તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચનું તંત્ર અત્યારે અલર્ટ મોડ પર છે, શું કામગીરી અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે? વૈભવી, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા આજે સવારના સમયે જે છે તે ડેમના 9 ગેટ ખોલી અને 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે નર્મદા નદીમાં ઠાલવવામાં આવ્યું છે, જેના પગલે નર્મદા નદીના જળસ્તર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલ જે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 10.57 ફૂટે છે। નર્મદા નદીની જે ભયજનક સપાટીની જો વાત કરીએ તો 22 ફૂટ નર્મદા નદીની ભયજનક સપાટી છે। આમ છતાં જે નદી કાંઠાના જે ગામો છે તે 3 તાલુકાના 61 જેટલા ગામોને છે તે તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યા છે। બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂર જણાવે ગામજનોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા આ ગામમાં પહોંચી અને લોકોને જે સ્થિતિ છે તેની જાણકારી આપવામાં આવી છે। ત્યારે હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં રાખવામાં આવી રહ્યા છે। જોકે રાહતની વાત એ છે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે ભરૂચ નજીક સંભવિત પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આમ છતાં વહીવટી તંત્ર સુરક્ષા અને સલામતીના તમામ પગલાં ભરી રહ્યું છે। વૈભવી, બિલકુલ આભાર જય તમામ જાણકારી માટે।